करीस गाना सुनेगा। ગુડ મોર્નિંગ ગાઈઝ, વાગ્યા છે સવારના 7:30 ને ભાઈ તમારો ઉઠી થઈ ગયો છે ફ્રેશ. તો હવે એને પહેલાં યોગા કરવાના છે, તો પહેલાં યોગા પતાવશું ને પછી હે ને તૈયાર થશું ને પછી આજ છે કોલેજ પણ જવાનું છે. તો કોલેજ જાવી ને આજે તો લેક્ચર છે તો કે ભણવાના છે. ને આ તમે જુઓ, લાગે ને મસ્તનો વ્યૂ. 7:30 ઉઠવાનો ફાયદો, ઉઠશું આપણે ડેઈલી. તું બાત કરે આના મુझसे, ચાહે આંખોं का पैगाम न दे. ઓકે, સો આપણા ને 20 મિનિટના યોગા પૂરા થઈ ગયા છે. એમાં 10 મિનિટનો વિડીયો કેપ્ચર જ ન થયો કે ફોન ટેકનિકલ ઇશ્યુના લીધે. તો હવે એને 10 મિનિટનું આપણે મેડિટેશન કરશું ને પછી આપણે થશું ફ્રેશ. कहना रे ओ पगले, मुझे देखना तू मेरा नाम न ले. ફાઇનલી આપણા મેડિટેશન પૂરા થઈ ગયા છે. તો ખબર નહીં કંઈક ટેકનિકલ ઇશ્યુને લીધે ને વિડીયો કંઈક થોડાક મિનિટનો થાય ને પછી એને ખબર નહીં મોબાઈલ લોક થઈ જાય છે. હવે ખબર નહીં એનું કંઈક કરવું પડશે, જોવું પડશે શું ઇશ્યુ છે. તો કે આપણે ફાઇન્ડ કરવી ને પછી નાઈન ધોઈને ફ્રેશ થાવી ને આપણા સુરજ દાદા એ ઉપર આવી ગયા છે ને હવે આપણે નાઈટ આવી. વન્સ અગેન ગુડ મોર્નિંગ. ભાઈ તમારો થઈ ગયો છે રેડી. તો હવે એને ભૂખ લાગી છે, આ બધું યોગા વોગા કરે તો ભૂખ લાગી ગઈ છે. તો હવે એને નીચે એક જાવી, પહેલાં કંઈક ખાવું, ચા દૂધ પીવું, ચા દૂધ તો પીવાનો જ તે ને પછી હે ને આગળનું કરવી. એટલે કોલેજ આજ જવાનું છે તો પછી જોઈ શું કરવી આજનું. આજે કંઈક તુફાની થવાનું છે, મને એના ગટ્સ ફિલિંગ્સ આવે છે. તો જોવી, ખાવું તો જોઈએ, મજા આવશે. તો અમે લોકો અત્યારે જઈએ છીએ પૌવા લેવા વિથ ભાવો. તો આજે છે જમવામાં પૌવા ને ચા દૂધ, જોરદાર. જમવામાં નહીં, નાસ્તો કહેવાય આને. નાસ્તામાં રાખ બસ. ભાવા તું કે એમ જ રાખવાનું ને ભાવા. તો આપણે લોકોનું જમવાનું નાસ્તો થઈ ગયો છે બેઝિકલી. તો હવે આપણે લોકો જઈએ છીએ કોલેજ વિથ નીરવ એન્ડ જેનિસ વિથ ડ્રાઈવર. પાછા પહોંચી ગયા છીએ દેદુ કોલેજે. મીઠી મધુરી કોલેજ, મીઠા મીઠા સર લોકો, સ્વીટ સર એકચ્યુઅલીમાં. અમે જો વાંદરા ઊભા. તું યાર વ્લોગમાં પછી જાય ને 7 મિનિટ થતી નથી. પણ એ પાછુંમાં ક્રિસ ગાના સુનેગા. ઓકે, તો અત્યારે છે ને ફંડામેન્ટલ ઓફ ન્યુરલ નેટવર્ક ને લેબ છે. તો બેઝિકલી એમાં એને કંઈક પ્રેક્ટિકલ 4 કરવાનું છે કે લાઈક ન્યુરલ નેટવર્ક કેવી રીતે વર્ક કરે ને બેકએન્ડમાં. તો એનું છે ને લાઈક આમ રો બનાવવાનું છે. તો પછી મેગી બનાવ્યું નહીં, હું છે ને મારું એડિટિંગનું કામ પતાવતો હતો. देखो इन्हें ये उसकी बूंदे. તો અહીંયા ને એક બ્લેન્ડરમાં વર્ક કરતો એક સ્ટુડન્ટ મળ્યો હતો. તો મેં ચેક કરતા હતા તો કે બેઝિકલી એને બધું આમ કેરેક્ટરને બધું ડિઝાઇન કરતો હતો. તો અમે એવું કરશું, શ્રેયાંશીને એને ડિઝાઇન બનાવી નાખશું, પછી એને ડેઈલી લેક્ચર ભરાવડાવશું. આ ડોનટનું બનાવેલું છે, મસ્ત બનાવ્યું છે, ગુડ વર્ક. તો અત્યારે ડેટા વિઝ્યુલાઇઝેશનનો લેક્ચર છે, તો હજી કોઈ આવ્યું નથી. આ બધા અમારા ક્લાસના છે. તો કોઈ હે ને સર હજી આવ્યું નથી, તો અમે આટો મારવા નીકળ્યા છે. તો પછી હમણાં સર આવે ને તો ફોન આવશે પછી જાશું, તો પછી કદાચ આ લેક્ચર પણ કેન્સલ હશે. તો એને ડેટા વિઝ્યુલાઇઝેશનનો લેક્ચર પૂરો થઈ ગયો છે આપણે ઓલા હિતેશ સરનો. તો હવે હે ને કાંઈ છે નહીં, હવે આપણે ફ્રી થઈ ગયા છે. તો હવે આપણે રજવાડીએ જાશું ને ના હે ને વેજીટેબલ સેન્ડવિચ ખાશું. હેલ્ધી પ્યોર હેલ્ધી. બ્રેડ બી હેલ્ધી. હા, બ્રેડ હેલ્ધીમાં જ આવે, ઓલા બધા નથી ખાતા વિદેશમાં. તો કે ખાઈને પછી હવે જોશું. તો આપણે લોકો એને ખાઈ લીધું છે ને અહીંયા મળ્યો છે આપણને રાઈજા, શ્રી રાઈજા, હર્ષ રાઈજા. લેવાને બ્લેસિંગ કરી રાઈજા નમસ્તે ભાઈ. હાય હાય બ્રધર, હાઉ આર યુ? ફાઇન. બોલા ભાઈને લે હવે વ્યૂઝ હવે. તો આપણે લોકો એને હવે લંચ થઈ ગયું છે આપણું. તો હવે આપણે જાવીશું હોસ્ટેલે. ગુડ ઇવનિંગ. તો એને આપણે લિંક્ડઇનમાં એને હમણાંથી એને કન્ટેન્ટ શેર કરીશું. તો વિથિન 1 મંથથી હું છે કન્ટેન્ટ શેર કરું જ છું રેગ્યુલર.
તો કી કન્ટેન્ટ શેડ્યુલ કર્યો હતો ને એ બધો પૂરો થઈ ગયો છે. તો હવે એને પાછો નવો કન્ટેન્ટ બનાવવાનો છે, તો એ કામ કરશું. ને બીજું એડિટિંગનું કામ પણ મેં તેને પતાવી દીધું છે. તો હવે કંઈક બીજું હવે હશે, એક રિસર્ચ કરવાનું છે, કી પતાવશું ને એવું બધું છે. તો એ પહેલાં પતાવી દીધું બધું. नूर का झरना है मैं प्यास पुरानी, मैंने आंख से गटक लिया उस हुस्न का पानी. તો ટાઈમ થઈ ગયો છે 8 ને હવે હે ને આપણો જમવાનો ટાઈમ થઈ ગયો છે. તો હવે ને જમી લેવી, તો પછી જમીન પછી મળવી. આજે ટિફિન મકાન છે માસીનું. તો ગાઈસ આપણે લોકોએ જમી લીધું છે ને પછી મમ્મીને ફોન થઈ ગયો છે ને બીજા બધા જે કામ હતા ને એ પણ થઈ ગયા છે. તો હવે હે ને જે ઓલું લિંક્ડઇન વાળું મેં તમને કીધું ને, તો એક કી પેન્ડિંગ છે ને બીજું એક રિસર્ચવાળું પેન્ડિંગ છે. તો એ બે પતાવી દેવી જલ્દી, એટલે પછી એને બીજું કાંઈ રહેશે. ગુડ નાઇટ કહેવાનું પાછું રાત્રે ભૂલાઈ ગયું હતું, તો કાંઈ વાંધો નહીં, અત્યારે કહી દઉં. કાંઈ નહીં, સારું હાલો, બાય, ગુડ નાઇટ, ટેક કેર. કાલે મળીએ નવા બ્લોગ સાથે. ચૂચું.